ભણેલા ભાઈ એવું ન હોય. આ લોકોની માથે તમે સડી જાવ એમ ન હાલે, કેમ કે છોકરીની ઈચ્છા હોય છોકરી આવી જાય. હા કોણ? સાગરભાઈ મવા રાઠોડ. હા એ ભાઈ તમારી એક હેલ્પની જરૂર હતી. બોલો ને. હું જાદવ મનસુખભાઈ આનંદભાઈ જાદવ બોલું છું. ક્યાંથી? ભાવનગરની બાજુમાં મારું ગામ મૂળ ભીગડા છે, અને અત્યારે હું ભાવનગરમાં રહું છું. હા મારું મૂળ ગામ ભીગડા જ છે, બરોબર. અંદરનું ગામડું છે. હા બરોબર. જાદવ બોલતા હોઉં એટલે વણકર સમાજમાંથી બોલું. બોલો ને. પણ મારે પૈસા એક જગ્યાએ હલવાણા છે. હલવાણા એટલે એ બધા દગો કરેલો છે. કઈ રીતનું? તમારું કઈ રીતનું એટલે એમાં એવું છે કે હું જે મારી બાઈ લાવ્યો હતો કે નહીં, હા એટલે મેં કાયદેસરની હગાઈ બગાઈ બધું કર્યું હતું. બરોબર. બરોબર. ના પછી એમ કે અમારી સમાજમાં એવું હોય કે આપણે જાન લઈને અમારે એવું લઈ જવાનું હોય, એવા બધા રિવાજ હોય. સમાજમાં અલગ અલગ રિવાજ હોય. હા બરોબર. તો એ લોકો એવું કે તમે જાન લઈને ન આવતા એમ. હા તો કેમ? બરોબર. તો કીધું જાન લઈને કેમ નહીં આવવું એમ. હા બાકી જમણવારના પૈસા કદાચ ને તમને 2-5 હજાર રૂપિયા ઘટતો હોય તો આપણે કદાચ ને દેવી પ્રેમથી. બરોબર. પણ જે રિવાજ થતો એ પ્રમાણે કરવી તો કે ના કે છોકરી કે માવતર વગરની છે, ગરીબ ઘર છે ને, આમ ને તેમ ને, તમે જાન લઈને આવો તો કે અમારે કરિયાવર દેવો પડે. પણ કીધું કરિયાવર ક્યાં ગામ વ્યવહાર કર્યો તો? વડોદરા. બરોબર. હા કીધું મારા કરિયાવરની કઈ જરૂર નથી, મારા મમ્મીનો કીધું એટલા કરિયાવર છે કીધું. હા બરોબર. કરિયાવરમાં તો વધી કીધું વાસણ ને બીજું કઈ આ પરશુરામ જોઈ, બીજું કરિયાવરમાં શું આપણે જોઈ કીધું. બરોબર. ને એ બધું કીધું સામાન મારા મમ્મીનો છે કીધું. બરોબર. હા ના આપણે કરિયાવરની કઈ જરૂર છે નહીં કીધું. બરોબર છે. તો કીધું અમારે કીધું પછી અહીંયા ઓલું થાય ને, બધાના ઘરે આપણે ખાઈ આવ્યા હોય ને, કીધું આ પછી આપણા પ્રસંગમાં કીધું ઓલું કરવી ને તો કીધું અમારે કીધું તકલીફ પડે કીધું. બરોબર. એટલે કીધું આપણે એ વસ્તુ કરવી નથી કીધું. થાય એવું કરો કે કાંઈ વાંધો નહીં. તો કે જાન લઈને તોય કે નો આવતા એમ. બરોબર. તો કીધું કઈ રીતનું કરવાનું હું, કારણ કે પેલા મારે હગાઈ થઈ કે નહીં, એ વખતે મારા 50,000 રૂપિયા દેવાઈ ગયા. પછી હું તો હલવાણો, ના પાડું એટલે હું હલવાઉં પછી બધી રીતે એમ. બરોબર. મને કે આપણે તમે અહીં આવો એટલે આપણે કે ફૂલહાર કરાવી નાખવી. તો કે છોકરીના પપ્પા કે બીમાર છે ને, એની માં તો આમથી હતી ને, એ તો મને પાક્કી ખબર જ છે કે બીમાર છે. એટલે કે આપણે વ્યસ્ત જેવું છે કે આપણા સમાજમાં જ આપણી સમાજમાં નથી, અમારી સમાજમાં નથી. એ હવે આ બધું છે ને, આમાં કઈ આ બધું અદબેરું દેખાય છે. બરોબર. અદબેરું એ તો તમને ખબર પડે. સિંધવા વાળો કોણ હતો ત્યાં? સિંધવા વાળો એક અમારી સમાજનો બારોટ હતો. એક વાઘેલા અટક કરે છે, પણ એને મેં કેટલી વખત પૂછ્યું તમારી જ્ઞાતિ છે, તો એમ કે હું વાઘેલા દરબાર છું એમ. બરોબર. આ રીતનો મને એ લોકો છેતરો તો નહીં કે બધી બાંયધરી અમારી છે. કીધું બાંયધરી તમારી હોય ને તો આપણે આગળ પગલું ભરવું, નકર આપણે કઈ પગલું ભરવું થતું નથી કીધું. બરોબર. તે છતાં પછી મને કે તને વિશ્વાસ નથી આવતો ને, એટલે કે આપણે 2 વર્ષ લંબાવવું છે તો કાંઈ વાંધો નહીં. તો એ એમ કરીને એને મને વિશ્વાસમાં નાખવા માટે મારા હાથે વ્યવહાર કરી ને પછી મને 2 વર્ષ લંબાવ્યો. કેટલા વર્ષ? બરોબર. એટલે લંબાવ્યો એટલે પછી તો આપણે આવરો જાવરો નહીં તો પછી ડબલ થાય જ તે. એટલે આપણે પછી થોડો વિશ્વાસ બેઠો. કીધું આ વ્યક્તિ કીધું જે વાત કરવા વાળા છે સાચા છે. પછી પૈસા દીધા પછી બધા વ્યક્તિ ફરી ગયા છે. બરોબર. પૈસા દેવાઈ ગયા પછી પૂરેપૂરા મારા કારણ કે કેટલામાં દેવા નક્કી થયું. કેટલા? 50 પેલા ભર્યા. પછી પાછા 1.70 પછી દીધા. કેટલા? મારી હારે બાઈ ને મેકલી છે, નો મેકલી એવું નહીં. હું પછી ગયો કે નહીં, નક્કી તારીખ કરી ફૂલહારો તમે કહેતા હો તો ફૂલહારો હવે કરવી. 2 વર્ષ લંબાણું કે નહીં, એટલે પછી આપણે થોડોક વિશ્વાસ રાખ્યો. 2 વર્ષ થયા. પછી તમે હું ટૂંકમાં પતાવવાનું ફૂલહાર કર્યા પછી કેમ છું? ફૂલહાર કર્યો ને પછી હું લાવ્યો ત્યાં મારે 10 દિવસ રહેવા દીધી. કેટલા દિવસ? 10 દિવસ રહી. હા. તો એની માસીજી છે કે નહીં, એની માસી ખુદ, એને પછી અમને બોલાવે કે એના પપ્પાની તબિયત કે ખરાબ છે કે. બરોબર. એના ભાઈ કઈ નથી, આ છોકરી એકની એક છે, તમારે આવવું પડશે એમ. બરોબર. આ ગઈ દિવાળીએ 12 મહિના થયા, ગઈ દિવાળીએ. એટલે હું પછી કીધું કાંઈ વાંધો નહીં કીધું. તો હું કીધું આ એકની એક હોય ને તો કીધું આપણે જવું પડે. તો કીધું હું આવી. કીધું મારા ભાભીએ મારા પપ્પાએ બધા મને છૂટ આપી, તમે તાર જાવ કે એકની એક છે એટલે તમારે જવાય કે જઈને કઈ વાંધો નહીં. ઓલા 2 વર્ષ લંબાયા હતા ને હગાઈ પછી, એટલે બધા ઈ વિશ્વાસમાં હાલી ગયા.
હા. કે આપણું ખરાબ ન થાય. છું હું ન્યાય જો ટૂંકમાં એટલે એના માસી રોકી પછી એના માસી આવવા નથી દેતા. છોકરી કોની ઘરે માવતરમાં રહેતી કે માસીને કોઈ હગાવાલામાં રહેતી? એના માસી ભેગી રહે છે ને બરોબર. બધા મેસેજ એના માસીની ભેગી હોય છે ને હું અહીંથી કેટલી વખત તે પછી હું 7 થી 8 વખત જઈ આવ્યો. કેટલી વખત તમારે તમે ઘરઘણું કર્યું ને કેટલો ટાઈમ થયો? હજી આવડા 1.5 વર્ષ જેટલું થાય ને એમાં દોઢ વર્ષ હમણાં ગયા ને કેટલા વર્ષ છે? એનું કહું તો 10 દિવસ રહેવા દીધી મૂળ મારી બરોબર. ભેગી. તે પછી ન્યા જ છે. પૈસા કેટલા લીધા તમારી પાસે? મારી પાસે એક વખત 50 લીધા હા અને ફૂલ હાર કરવા ગયો ને હા તો 1.80 એ વખતે લીધા. બરોબર. પણ મારી વાત સાંભળો, એમાં પછી વસ્તુ ઈ લોકો શું જે હોય આવતા જતા હોય ને અત્યારે પણ મારી છોકરી પાસે એક મોટા ભાઈ હું તમને શું કહું, મારી પાસે કાંઈ પ્રૂફ નથી. મારી પાસે જે ફોનમાં પ્રૂફ હતું કે નહીં હા ઈ ફોન પાછું વડોદરા ગયો ને વડોદરા જ પાછું ચોરાઈ ગયો. બરોબર. મારી પાસે પ્રૂફ હતા નહોતા એવું હવે નહીં, ફોટા પડેલા હતા. મારો નંબર ક્યાંથી લીધો? તમારો આપણે આવડા ફેસબુકમાં ને યુટ્યુબમાં જોયેલા છે તમારા છે. ઘણા વિડીયો મેં જોયેલા છે. ઠીક ઠીક કાંઈ વાંધો નહીં. હવે મારી એમ. મદદની ને શું જરૂર પછી છે કયો? વચમાં પાછો બીજો માણસ એક ફાડ મારી ગયો છે 70,000 રૂપિયાની. હા 70,000 ની એના કોઈ સંબંધી છે ત્યાં વડોદરાનો જ છે. હા ઈ ગયા વર્ષે ફાડ મારી ગયો છે. એટલે શેના આધારે? આધાર એટલે આ મારા માસી જે હાઉસ છે કે નહીં હા એના આધારે. બરોબર. એટલે એમાં એવું થયું હતું કે મારા હારા બીમાર હતા. એ તો મને ખબર હતી કારણ કે તે પછી હું 2-3 વખત જઈ આવ્યો છું હા કે મારા હારા બીમાર હતા. એ મને પાકી ખબર. એ તો ગુજરી ગયા. એ 12 મહિના થયા. હા હવે મારી મદદની શું જરૂર છે કયો ને ભાઈ? તો આમાં આવો કાંઈક છુટકારો પામવો છે. કા મને પૈસા મળે કા અથવા બાઈ મળે, બેમાંથી એક વસ્તુ થાય નહીં. તમારું નામ શું છે ભાઈ? મારું નામ જાદવ મનસુખભાઈ આણંદભાઈ. મનસુખભાઈ, તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે તો આગળ હાલી આપણે. અરે તમ તારે 2 નંબરથી 2 ધડક કરવાનું તમ તારે. એમ કરવું છે? હા 2 ધડક તમ તારે કરવો. એ તો મને ખબર જ છે. આપણે આ યુટ્યુબમાં વાત કરવી કે નહીં સોશિયલ મીડિયા પ્રમાણે, એટલે એ તો આપને ખબર છે. તમ તારે કરવાનું. આપણે કઈ કોઈને ખોટું કરવું નથી. બરોબર છે. આપણા પણ 50 પૈસા કોઈ ખરા લઈ જાય એમના વગર એ આપણે પોહાતું નથી. એ આપણે ક્યારેય પોહાતું નથી. સમજ્યા તમે? હા ને આપણું ખોટું કરે એ આ નથી પોહાતું ને આપડા કોઈ વધારાના 50 પૈસા લઈ જાય ને એ આપણને ન પોહાય. બરોબર છે, કાંઈ વાંધો નહીં. પછી બીજો વ્યક્તિ છે બરોબર. તમારું નામ બોલો, આખું લખાવો મને. મારું નામ જાદવ મનસુખભાઈ આણંદભાઈ જાદવ. એક મિનિટ ચાલો, મને કરવા જોઈએ બધું અહીંયા કમ્પ્લીટ કરો તમે. જાદવ મનસુખભાઈ આણંદભાઈ. આણંદભાઈ. હા. ગામ કયું? ગામ મારું મૂળ ગામ ભીકડા, જિલ્લો ભાવનગર મારે લાગે. રહ્યો ક્યાં તમે? અત્યારે હું મધુવન સોસાયટીમાં રહું છું. ભાવનગરમાં? ભાવનગર. હા કાંઈ વાંધો નહીં. હવે મનસુખભાઈ તમારો ફોટા બોટા બધું નાખવો પડશે આમાં. એટલે અમારે 2 માણસને ભેગા ફોટા હતા ને એ બધા અમારા ઓલા ફોનમાં વહી ગયા. મારી બાઈનો એકનો પાછો અલગથી ફોટા અહીંયા પડેલા છે કે નાખ દેજો. તમે હવે તમારા ઘરવાળીનું નામ બોલો તો. મારી ઘરવાળીનું નામ ધર્મિષ્ઠાબેન રમણભાઈ પરમાર. ધર્મેશ. તો પછી મારી માસીજી હાઉસનું નામ ઉભા તો રહ્યો ભાઈ. રમણભાઈ પરમાર. પરમાર. એનું મૂળ ગામ હવે મારી વાત સાંભળો, હું પૂછું એટલું રાખો ને બીજું વધારે હું કામ રાખો? હા 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 તે કઈ વાંધો. હા એનું ગામ કયું? વડોદરા. એનું વડોદરાની બાજુમાં આપણે વાગોડિયા તાલુકાની અંદર વેજલપુર. વેજલપુર. અત્યારે તમારે આ ધર્મિષ્ઠાબેન ક્યાં રહે છે તમારા ઘરવાળી? અત્યારે છે કે નહીં વડોદરાના સમાચાર હતા પણ હું જયારે તેડવા જાઉં એટલે કોઈ મને હાસા મેસેજ આપતા નથી. બરોબર. તો તમે તમારી પાસે આધાર પુરાવો કાંઈ નથી અત્યારે? તમે કોર્ટ મેરેજ ન કરી લેવાય? એલા એ બધું કરવાનું 2 વર્ષ તો કોર્ટ મેરેજ કરી લેવા જોઈએ ને તમારે. એ બધી વાત તમારી સાચી પણ આપણે થોડોક વિશ્વાસે રહેતા એવું હતું વસ્તુ. તમે કાંઈ વાંધો તો એને 2 વર્ષ વ્યવહાર રાખ્યો એટલે કઈ ફ્રોડ તો હોય નહીં, પણ છતાં આપણે તપાસ કરી લઈએ શું છે હકીકતમાં. હા એને હું દુખાવો છે 10 દિવસ એમ મૂલે આપણે સમજ્યા તમે? 10 દિવસ તમારો મને સંસાર કોઈ હાલ્યો તકલીફ ને. નથી એમ. હું તમને બોલું એટલું. એલા ભાઈ નંબર આપો ને ધર્મિષ્ઠાબેન નો. 1 લાખ એની મોબાઈલ નથી. એની માસીનો નંબર છે. 1,70,000 નો ફ્રોડ થયું તમારી યાર. હા કાંઈ વાંધો નહીં. એટલે 1 કરતા વધારે થાય છે. પછી આ ટિકિટ ભાડા ને એના બધાના ખર્ચા પછી હું દેતો. હા એટલે આપણે જે મૂળ ગાડી આપણે બીજા ઈ જોતા નંબર બોલો ને. 1 જ મિનિટ ફોન માંથી કાઢી લો એટલે 2 જ મિનિટ ખમશો. હા હા તે કઈ વાંધો નહીં. હાલો. હાલો.
કોણ બોલો? તમે કોણ? એ ગાયત્રી બેન? હા. એ હું મજામાં બેન? ઓ મજામાં. શું કરો? બસ મજા છે. હવે આપણે ધર્મિષ્ઠા બેન ક્યાં તમારી જોડે છે કે? હે ના. હા, તો આપણે મારી તો નહીં હતો. હા, તમે એના માસી થાવ છો ને? ધર્મિષ્ઠા? ધર્મિષ્ઠા બેન રમણીકભાઈ. હલો. હા. આપણે લગન તમે ફૂલહાર નતા કર્યા ઓલા મનસુખભાઈ હારે ધર્મિષ્ઠા બેન ના? હા તે તો હવે એનો એ વરદિતા રિહામણ છે, સમાધાન કરવાનું છે, આ માટે ફોન કર્યો છે. તો કે શું છે અને લોચો શું છે હવે? ધર્મિશ પેલો ને હે? આપણે રાજકોટ બાજુ કે? હા મનસુખભાઈ. હા તે હવે એ કઈ લોચો નહીં. હા. અને આમાં શું છે, એના પેલો મામો છે ને તે મોકલતા નહીં, અહીંને જ પડી રહે છે, નોકરી કરે ને મેં તે ખાય છે. પણ મેં કીધું મેં તારે કે તાર મામાની જોડે જિંદગી કાઢવી પઈ આપણે. બરોબર તો છે. તમે તાર ઘેર જા ને. હા. તે મામી મળી ગઈ એટલે પેલો મામાને ભેગી રહી છે ગયા. તમે કીધું ભાઈ મામા કોઈ આવવાના નહીં કે કોઈ મમ્મી તારી હગું કોઈ થવાનું નહીં. બરોબર. બરાબર. મામા તો બારે ડારા આપડા હત્યા પડવાની છે, તેમાં અમે શું કરીએ? હા. તો તું તાર મામાનું હાચવા જઈશ તો પછી મેં કીધું તારું ઘર બાર લઈને તાર બેહવાનું. બરોબર. તો અત્યારે ક્યાં છે? એ છે વડોદરામાં, પણ બીજે રહે છે એરિયા ગોળવા બાજુ રહે. એટલે એના મામા ભેગી રહી કે એમ? હા, એના મામા ભેગી રહી. એના મામાનું નામ શું છે? એના મામાનું નામ છે રમેશભાઈ. રમેશભાઈ. હા, તો આ પૈસા 1,70,000 રૂપિયા કોને રમેશભાઈ લીધા કે તમે? એટલે તો એ છોકરી જ લઈ જાય ને, અમને તો 10,000 મળ્યા હોય. હા, એ તો તમે દલાલો કર્યા હોય ને 10,000 રૂપિયા વીસમાં. 10,000 હોય. એમાં તો કઈ એટલા બધા પૈસા કોઈ થોડી અમને હાલ દે. 10,000 રૂપિયા તમે હેના લીધા એમ? જો ભાઈ અમારા ઘરે એરિયા રે, અમારા ઘેર રાખતી હતી મેં એને, બરાબર. અને મારા ઘેર મારી જવાબદારી પ્રમાણે મેં એને લગ્ન કરાવ્યું હોય. બરોબર. પણ એમાં શું છે કે હવે એ તો ગરીબ માણસો છે, એ બિચારી માવતર વગરની દીકરી છે ને, એને તમે હવે 5-10,000 તમે લ્યો ને એમાં તમારું શું ન્યા? મારી વાત સાંભળો. અને એનો બાપો બીમાર હતો તે એ પૈસા અમે એને દવા દારૂ માટે મેં બધા આપ્યા હતા. હવે મેં એને 20,000 રૂપિયા અને મારા 30,000 રૂપિયા લીધા હતા, બરાબર. બીજા બધા પૈસા એવી એને મામાને જઈ ના લઈ આવી હતી. બરોબર. હવે એના મામાનો નંબર છે? તો એ છોકરી યાર વાત થાય છે ધર્મિષ્ઠા હારે? એને કાલે હું એની સાથે વાત કરાવું તમને. ચાલો ને. પણ એ તમે બોલાવું એને અને કાલે વાત કરાવું તમારા તમને. બાજુમાં જ રહેશે એ હું તઈ જઈશ તો મામાને તઈ. પણ એવું લાગે તમે એનો મામાનો નંબર આપો ને તમે? એનો નંબર મને ખબર નહીં ને, તો ઘડીએ ઘડીએ નંબરો બદલતા હોય. દારૂ પીવાનું હોય. હવે તમારે ભેગા રહે છે એવા સમાચાર મળ્યા છે મને, ઓલા મનસુખભાઈ કીધું. મનસુખભાઈ તો કે, પણ આમાં શું છે, કારણ કે એનો મામો દારૂ રહ્યા ને એટલે દારૂ પીતા હોય એટલે ઘડીએ ઘડીએ નંબરો બદલે. નહીં તો ભાઈ મારી જોડે જ હતી, મારી જોડે જ રહેતી હતી. પણ હવે મામાને થઈ જતી. તમારી જોડે રહેતી હતી ભલે 5 દી તો ન્યા હોય, 5 દી તમારે ન્યા રહે. બરોબર. તો હું એમ કહું છું તમે હવે મોકલી ગયો ને, રોકવાનું કારણ શું છે? એમ તમે શું કામ રાખો? તમે કહો ને કે ભાઈ તો વહી જાય એમ. ના એટલે હું તો મનસુખને બોલાવીને તેડાવી લ્યો. એ તો કહ્યું છે મેં તું બેટા તાર હાડે જતી રહે, એ ડોહાનું નહીં સાંભળવાનું, ડોહો ટપ થઈને થઈ જશે પછી તું કોની હાથે રહીશ? મેં એને હોય કીધું. હા. તે કે આ ડોહાને કે હું પતાવું સમજાવું ને પછી કે એને તો ગામડે મેલી આવી અને પછી હું જતી રહું. મેં સારું એવું. પણ એવું કઈ ગામડે મેલવાની કઈ જરૂર નથી. હવે એવડો 2 વર્ષ સગાઈ રાખી તમે, બરોબર. પછી તમે એના પૈસા એટલા બધા એને વપરાય જાય, માણસ ખર્ચા જાય. અત્યારે અમારી પાસે આવ્યો છે કે ભાઈ હવે આનું શું કરવું, એ ફરિયાદ કરશે તો તમારે બધાને અઘરું પડે ને, કરતા બાઈને મોકલાવજો ને. બાઈને હું કેમ પકડી રાખો તમે એની? મેં તો નહીં પકડતી ભાઈ, અમે તો મોકલવાની જ હોય, બરાબર. અમે કઈ નાની શિખામણ થઈ ગયો એને કે ભાઈ હવે તું તારું ઘર બાંધી લે એમ કરીને તમે એને મોકલાવજો. હવે 2 વર્ષ 1.5 વર્ષ તમારી પાસે. હું એને સવારમાં થઈ જાય ને પછી તમને ફોન કરાવે અને એની સાથે તમને વાત કરાવે. હા, પણ વેલા મોકલાવી જો તમે. હો ગમે શું છે, ફરિયાદ કરશે તમે બધા જેલમાં જાવ ને, પૈસા ખાતા ને બધું બારું આવશે. ફરિયાદ તો હવે અમે તો જે લીધા હોય અમે કહી દઈએ ભાઈ લો, અમે તો અમારે આ લઈએ, બરાબર. પછી બીજા વચ્ચે વાળા હોય એ હોય તો પૈસા લીધા હોય ને એમની હાથે હોય કે એમને ગરીબ માણસો હોય. હવે એ દીકરીને તમારે ધ્યાન રાખવાનું પડે. તમે તો એને વેચવાના ધંધા કરે એવું છું? કઈ અમે તો વેચી નહીં, કશું નહીં ભાઈ. અમે તો જિંદગીથી એમને બધાને પાલવીએ હોય. એના બાપની અમે તો દવા દારૂ કરાવી, બધું કરાવ્યું. એ બધું કરાવ્યું. હાલો એ વાત પૈસાની આપણે કઈ વાત નથી કરવી. હવે પૈસા જોતા નહીં, બાય મોકલાવજો તમે.
એ કઈ વાંધો નહીં, એમને કહો કે એની અઠવાડિયું દાદા શાંતિ લો, એમને હું મોકલાઈ દઉં અને મામાને પહોંચતો કરી દઉં એના ઘેર. હો હા તો 8-10 દિવસમાં તમે મોકલાવજો, તેને ફોન કરાવી દો, તમને વાત કરાવું હમણાં હું વાત કરો તો મારી યારે. હાલો. હા જય માતાજી. હા જય માતાજી. અઠવાડિયું દાદા હોળા આવો, પેલા મામા તઈ રહે, પેલા એનો રમેશ મામા તઈ રહે છે, તેને કહ્યું એનથી મારે કોઈ મતલબ નથી, હું તમારા વિશ્વાસથી આવેલો હતો, બરોબર? મારા વિશ્વાસથી, પણ બેટા હું કાલે તમને એની સાથે વાતચીત કરાવું અને પછી હું તમારી સાથે વાતચીત નહીં, એ તો તમે 1.5 વર્ષ આવું કહો છો, મારા આટા કેટલા થયા એમ તો એટલે તારીખે હું આવેલો. પણ છોકરીને તમે સમજાવીને મોકલી જો ને, તમારે પકડીને શું કરવી છે? મોકલાવું પણ હવે પેલા એના ડોહાને કાઢી મૂકવું એને, પછી હું એમની સાથે મોકલાઈ દઉં. હા ને એવું ડોહાઈ ગુજરી ગયા છે, ઈ વરસ થયા. એ ડોહા નહીં આવે, એ તો ગુજરી ગયા, પણ મામો નહીં રહેતો અહીંયા આગળ. એ વખતે મમ્મી નહોતા, પપ્પા નહોતા, ના ફૂલ તમારા ગામમાં તઈ ગયા હતા, તમને નહીં કીધું બધું? પણ એ બધું જે હોય ભાઈ શાંતિ રાખ. ભાઈ મારી વાત સાંભળો મનસુખભાઈ, મારી વાત સાંભળો. તમે તમને એમ કહે છે કે એટલે ભાઈ વાત સાંભળો નહીં ભાઈ, તમને ખબર પડે એ એમ કહે છે કે 8 દિવસમાં તમે તેડી આવો, તો પછી તમે તેડી આવો બીજા વહીવટ શું કરો છો? હા તે કઈ વાંધો નહીં, મને કે એટલે હું તેડી આવું, બરોબર? તો તમે સવારે વાત કરાવજો ભાઈ ફોનમાં. શાંતિ લે લો, 10 દાડામાં હું તમને એને મોકલી આલું છું. પણ 10 દાડા, પણ તારીખ મને ફાઇનલ આપો, 10 દાડા એમ નહીં, એટલે તારીખ તારીખ મારવી પડે. 10 દાડા એમ નો કન્ફર્મ નો થઈ શકે. પણ છોકરી આવવાનું કહે છે, છોકરી આવવાનું કે છે ને, મામાને લીધે પડી રહે તો ડોગલાનું મોકલી આલું થાય કે ભાઈ તું જતો રહે ઘેર ને, તારે છોડીને જિંદગી નથી ખરાબ કરવાની, આપણે જમાઈમાં ખામી છે નથી. એટલે હું કહું છું તમે ટેન્શન ના લેશો, અમને કે થાકી આપણે તો બધું લઈ લઈને 1.5 વર્ષ આમાં કઈ થાકવાની એવી વસ્તુ ન હોય. હવ બધાને હવ ઘર બાર ની બધાને પણ થોડો ઘણો યાદ કરી સમજાવો, છોકરીને જો મન હોય ભાઈ. મારી વાત સાંભળો ભાઈ મનસુખભાઈ, તમે બોલો માં એટલું બધું, મારી વાત સાંભળો. હું એમ કઉ છું કે હવે છોકરીની ઈચ્છા હોય તો છોકરી નો વૈયા હું કેમ પડી રહી? હું મોકલાઈ દઉં દાદા, તમે આવો પછી. હા હું ફોન કરું. હા તમે ફોન કરો એમ નહીં, તમે ફોન નથી કરતા ક્યારેય, તમે ક્યારેય તમારો ફોન નથી આવતો. પણ એલા ભાઈ એવું ન હોય, આ લોકોની માથે તમે સડી જાવ એમ ન હાલે, કેમ કે છોકરીની ઈચ્છા હોય છોકરી આવી જાય. પણ ભલે આ વ્યક્તિ કોઈ સાચું નથી કોઈ કહેતા, ઉભા રહો મારી વાત સાંભળો. ગુંડા ઉપાડી ગયા, પૂછવું હોય તો પૂછો, પણ લાઈન ઉપર એવું કોઈ ન ઉપાડી દે તો ફોન તો પોલીસ ફરિયાદ કરી દેવાય. છોકરીને ફોન લાવ્યા ને રાજસ્થાન થી બેનપણી ત્યાંથી લઈ આવી ને મેં. પણ એવું કોઈ ગુંડા ઉપાડી જાય પોલીસ ફરિયાદ કરી દેવાય ને. પણ છોકરી કઈ ગાંડી છે, મગજ ની ઓલી છે તે વહી જાય? મગજ ની એવી નહીં, પણ એની બેનપણી ખરી ને એની સંગાતે જતી રહેલી એવી આ, તે અમે પછી લઈ આવ્યા હતા. તઈ રહી રે કે મને તો આ પકડી જાય ફલાણું પકડી જાય. વાત તમારી માસી વાત તમારી હું 100% માનું, બરોબર? મેં તમને એવું કીધું, એની બેનપણી ના નંબર તમે આપો, તમે આપેલા ક્યારે એના? અમે વાત હવે તેના મામા ભેગી રહી છે ને, હવે તમારે કઈ વાંધો નહીં, સવારે વાત કરાવી દેજો ને તમે ભાઈ છે ને 8 દિવસમાં તેડી આવજો. હવે ના પાડે ને આપડે તેડવા તમે જાવ ને કઈ બાય છોકરી મરજી હોય ને આવડા બધા ના પાડતા હોય ને તો પોલીસ ફરિયાદ કરજો. વાંધો નહીં સર, હું તમને ફોન કરીશ અને મારા નંબર છે, મારા નંબર પર તમે ફોન મારજો, હું છોકરી સાથે તમને વાત કરાવું. ઓકે. એટલે ક્યારે કાલમાં ફોન કરું કે 2 દી પછી? કાલે હું એના ઘેર જઈ આવું પછી તમને ફોન કરાવું. હા તો કઈ વાંધો નહીં. મને ટૂંકમાં છે ને જે કઈ કરવું હોય કરો, મને 2 માંથી એક વસ્તુ આપો, કા મને પૈસા આપી દેવાના કા બાઈ આપી દેવાની, 2 માંથી એક વસ્તુ કરો, બરોબર? બધું રાખો એમ ન પોહાય. કઈ વાંધો નહીં. કારણ કે જિંદગી વચ્ચે મને છોડી દીધો એવું થયું. એમ નહીં, તમે રજીસ્ટર કરેલું હોત તો કઈ નાવાનું હતું, ભગવાન નથી એવી કઈ બહાના કરવાની હતી. અમે મેન વિશ્વાસ તમે રજીસ્ટર કેમ નહોતા? રજીસ્ટર કરી નાખો ને, કાલ ઉભા આજકાલ રજીસ્ટર કરી નાખો. મનસુખભાઈ તમારી ભૂલ છે, એમાં રજીસ્ટ્રેશન છે ને કરવું પડે. લવ મેરેજ તમને કીધું તું, તમે શું કીધું? તમને વસ્તુ બધી હું તમને આપણે 8 દિવસ પછી બધું કરી નાખો ને. અમે હારા છે તો તમારો ફોન ને બધું ઉપાડીએ ને તમે રોડે થી લઈ ગયા તો તમે રોડે થી કઈ જવાના? એ મારી ઘરે આવ્યા, તમે મને છે કે એના ઘરે તો તમે નતા પૈણવા ગયા. તમારી વાત સાંભળો તમે, ભાઈ વૈષ્ણવ હોય તો એની માથે નો સડી જવાનું હોય. મારી વાત તમે સાંભળો, હું એમ કઉ છું કે છે ને તમે 8 દિવસમાં જાવ ને ત્યાં તો રજીસ્ટ્રેશન કરાવી નાખો ને ભાઈ. તમારો શું વાંધો છે? તમારી બાઈ છે તો રજીસ્ટર નહીં કરવું.
પણ મેં એ કોઈ વસ્તુ ના નથી પાડી. મેં સમૂહમાં ગોઠવવાની હા પાડી હતી. બસ બધી તો. વસ્તુને આપણે મેં કોઈ પ્રકારની કઈ નાત નથી પાડી. ને ઈ મારી હવે એટલી લાઈન ઉંમરમાં કોઈ સમૂહ જતું હોય? એ છતાં 10 દિવસ રોકાણી ને તો આપણે એને કીધું તને ગમે એવા ઘરાણા તું લે, ગમે એવા કપડા લે, દિવાળીનો તહેવાર આવે એ છે. ઘરેણાની વાત કરો ને, આપણે કોઈ બધી ઘરેણા વસ્તુ આપણે નથી કરવા જોતા. તૈયાર હતા. તો ઈ કે આધાર કાર્ડ ને જન્મ તારીખનો દાખલો માસીએ મને આપ્યું નથી. પૂછવું હોય તો પૂછી કાંઈ ઈ તો ઓનલાઈન નીકળી જાય પાછું. ઈ તો એવું કઈ ન હોય. આધાર કાર્ડ ને જન્મ તારે ઈ તો બધું હોય, આધાર ઈ તો કાર્ડ આપણે આધાર કાર્ડ તો ઓનલાઈન નીકળી જાય ને જે જન્મ હા, તારીખનો તો દાખલો હોય કાંઈ ને વાંધો સ્કૂલ નહીં. માંથી હું મળી જાય તમને. ઈ એ વાત 25,000 તમારી રૂપિયા કે આપણે સાચી તૈયારી છે, રજીસ્ટર ના ખરાબ કરવા કે આવી વાતો કરતા ના ના રજીસ્ટર કરી નાખજો ભાઈ, બરોબર હવે. તારે હા તો કઈ વાંધો નહીં. હું આવું ને એટલે મને બધું એને જન્મ તારીખના દાખલા ને જે કઈ હોય આ કે બધું નહીં, આપજો માસી તમે. તમને રજીસ્ટર કરી એ આપીશું. રજીસ્ટર તમ તારે થઈ કરાવી નાખી, પણ મને એનું પ્રૂફ મને દેવું પડે. હા એ તો પ્રૂફ દે તો અહીંયા રજીસ્ટ્રેશન થાય ને. રજીસ્ટર કરવાનું આધાર કાર્ડ વગર કઈ ન થાય. રજીસ્ટર થાય. આધાર હા, કાર્ડ બસ વગર એમ. કઈ ન થાય. સારું સર. હા હા વાંધો નહીં. ના, આજે કાલે કેટલી વાત 10 કરાવું તારીખ તમને. થઈ ને એટલે 8 દિવસનું તમે કહો એટલે 21 તારીખે હું ત્યાં આવીશ. હું તમને હાલો. ફોન કરાવું છું સવારમાં. હા બસ. ફોન ઘેર જઈ કરાવો. પહોંચું ને એટલે તમને વાત કરાવું છું. હા તે ફોન કરાવો ને વાત કરાવો, બરોબર છે. હા હા હા. હા તે કઈ વાંધો પછી તમે તેડી આવજો ભાઈ, બરોબર ને. હા તે કઈ વાંધો નહીં ભલે. એ હાર. ભલે. દીકરી બતાવીને 1.70 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ સામે આવ્યો છે. આખરે આ મામલામાં સત્ય શું છે અને આગળ શું કાર્યવાહી થશે તેના પર સૌની નજર રહેશે. તમારો અભિપ્રાય કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમને જો વિડીયોમાં આવી સાચી માહિતી અને મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. એન્ડ તમે તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો. જય હિન્દ મિત્રો.